દાનપુર ખાતે પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। પોલીસ કર્મચારીઓને મળશે આધુનિક અને સુવિધાસભર નિવાસ સુવિધા। દાહોદ જિલ્લાના દાનપુર ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા પોલીસ કર્મચારીઓ માટે કક્ષા બીના 16G+3 તથા કક્ષા સીનો એક આવાસ બાંધકામ કાર્યનું ખાતમુહૂર્ત વિધિવત રીતે યોજાયું। આ કાર્યક્રમ રાજ્યકક્ષાના મંત્રી શ્રી કમલેશ પટેલના વરદ હસ્તે સંપન્ન થયો। આ પ્રસંગે દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજ જાડેજા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા અને સમગ્ર આયોજનને અભિનંદન પાઠવ્યા। કાર્યક્રમમાં પાર્ટી પ્રમુખ સ્નેહલ દરિયા, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, બચુભાઈ ખાબડ, મહેન્દ્રભાઈ ભાભોર, કરણ ડામોર સાહેબ, ધાનપુર તાલુકા પ્રમુખ અભયસિંહ મોહનિયા, દાહોદ જિલ્લા કારોબારી અધ્યક્ષ અભયસિંહ વી મોહનિયા, પ્રદીપ મોહનિયા, સંકલ અમલિયા સહિત આગેવાનો, સ્થાનિક સરપંચો, તાલુકા તથા જિલ્લા સભ્યોને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા। નવી આવાસ સુવિધાઓના નિર્માણથી ધાનપુર ખાતે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓને સગવડસભર અને આધુનિક નિવાસ સુવિધા ઉપલબ્ધ થશે। આથી તેમની કાર્યક્ષમતા અને મનોબળમાં વધારો થવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી। કાર્યક્રમના અંતે મહાનુભાવોએ પોલીસ વિભાગની કામગીરીની પ્રશંસા કરીને વિકાસ કાર્યોમાં સહકાર આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો। આભાર વિધિ ભંડારી સાહેબ દ્વારા કરવામાં આવી હતી। રિપોર્ટર કિશન મોહનિયા, દાહોદ।